જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો, કેમ છો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલેડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આ ટેબલ તમારી જિંદગી બદલી નાખશે. ગુજરાતી અને અંગ્રેજીમાં સર્વનામનું ટેબલ પર પીએચડી કરવાનું છે આપણે. જેટલો વિડીયો લોંગ છે એટલો જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ એ પહેલા સરપ્રાઈઝ આવતીકાલથી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ આપણી ચેનલમાં શરૂ થવા જઈ રહ્યો છે. દરરોજ રાત્રે 9 વાગે વિડીયો. એવો કોર્સ તમે જુઓ તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એ પહેલા આ સંપૂર્ણ વિડીયો જોજો. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. અને આવતીકાલનો કોર્સ શરૂ થાય, 20 દિવસનો કોર્સ, 20 ટોપિક. એ પહેલા આજનો વિડીયો ખૂબ અગત્યનો છે. આના ઉપર જ અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવાનો મુખ્ય આધાર, પહેલું પગથિયું, પહેલું કદમ એટલે સર્વનામનું ટેબલ, કર્તા, કર્મ, સંબંધક, સ્વવાચક. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે જો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમે ફટાફટ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ઘણા બધા ગ્રુપ બની ગયા છે. પીડીએફ ફાઇલ ફ્રી. અને આવતીકાલથી જે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ છે એની પીડીએફ ફાઇલ ફ્રી ગ્રુપમાં આવી જશે. તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી શકો છો. આવતીકાલ એટલે કે 4 તારીખ અને રવિવાર, 4 જાન્યુઆરી રવિવારથી આવતીકાલથી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ફ્રી ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર દરરોજ રાત્રે 9 વાગે વિડીયો તમે જોજો. આજે આપણે આવી ગયા છીએ સર્વનામનું ટેબલ. નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. સર્વનામ, પ્રોનાઉન ટેબલ. સર્વનામ, નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. જસ્ટ એક્ઝામ્પલ, એક છોકરો છે, નામ છે ટપુ, પણ આપણને ખબર જ છે છોકરામાં શું આવે છે? હી. એક છે છોકરી, સોનું. તો નામના બદલે જે શબ્દ વપરાય એને કહેવાય સર્વનામ. બરાબર? કોઈ એક છોકરો હે, હી. કોઈ છોકરી હે, સી. તો એના ઉપર આપણે પીએચડી કરવાનું છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તમે જો તો ખરા. તમારા માટે તનતોડ મહેનત કરીને આ વિડીયો બનાવ્યો છે. વિડીયો જેટલો લોંગ છે એટલો જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. વિડીયો જેટલો લોંગ છે એટલો જ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ કર્તા, કર્મ, સંબંધક, સ્વદર્શક કોને કહેવાય એ આપણે જોવાનું છે મારા વાલા. ચાલો, એ પહેલા સર્વનામનું ટેબલ, પ્રોનાઉન ટેબલ. આ જેટલી કોલમ છે એ દરેક ઉપર આપણે પીએચડી કરવાનું છે. આ 5 કોલમના ટોટલ બધાના વાક્ય મેં આપ્યા છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, સર્વનામનું ટેબલ. પ્રથમ આ શું છે? પ્રથમ પુરુષ ને આ બધું શું છે? બરાબર? ચાલો, પ્રથમ પુરુષ એ પહેલા જો કર્તા વિભક્તિ એટલે કે સબ્જેક્ટ. આ કોલમ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે છે. વાક્યની શરૂઆતમાં આવે છે. આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે. કર્તા વિભક્તિ ક્રિયા કરનાર જે હોય તે. આઈ એટલે હું અને મેં. હું ખુશ છું, આઈ આવે. મેં પાણી પીધું, આઈ આવે. મને તાવ છે, આઈ આવે. મારે એક મોટો ભાઈ છે, આઈ આવે. આઈ એટલે હું ખુશ છું, આઈ એમ હેપી. મેં પાણી પીધું, આઈ ડ્રેન્ક વોટર. મારે એક મોટો ભાઈ છે, આઈ હેવ એન એલ્ડર સિસ્ટર. મને તાવ છે, આઈ હેવ અ ફીવર. વી એટલે અમે, આપણે. આ બધા ઉપર આપણે પીએચડી કરવાનો છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. યુ એટલે તું અને તમે. તું ખુશ છો. એક જ વ્યક્તિ હોય, હું કહું મારા ભાઈને તું ખુશ છો, યુ આર હેપી. તમે ખુશ છો તો યુ આર હેપી. હી એટલે તે, છોકરા માટે આવે. સી એટલે તેણી, છોકરી માટે આવે. જો હી એટલે તે પુરુષ, છોકરા માટે આવે. સી એટલે તેણી, સ્ત્રી, છોકરી માટે આવે. ઈટ એટલે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી. અને ધે એટલે તેઓ.
પેલા પુરુષ કોને કહેવાય? પ્રથમ પુરુષ બીજો પુરુષ એક વચન એટલે જો એ એટલે એક વચન, માત્ર ને માત્ર એક જ હોય. અને બહુવચન એટલે બે અથવા બે કરતા વધારે હોય. બહુવચન. આઈ એટલે જો આઈનું વાક્ય જે વ્યક્તિ બોલતા હોય એના માટે હોય. હું બોલું છું, હું ખુશ છું, આઈ એમ હેપી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. આ વાક્ય મારા માટે છે. હું બોલું છું એટલે બોલનાર. હું એકલો છું એટલે એક વચન. અને બોલનાર હંમેશા આવે એક વચનમાં. સેમ એની જેમ તમે બધા અત્યારે લાઈવમાં અહીંયા હાજર છો. આપણે સાથે બોલીએ છીએ, વી આર હેપી. અમે ખુશ છીએ અથવા આપણે ખુશ છીએ. આપણે બધા સાથે બોલ્યા, બધા બોલીએ છીએ એટલે બોલનાર હંમેશા આવે પ્રથમ પુરુષમાં. અને આપણે બધા બે કરતા વધારે છીએ, બહુવચન. એટલે આઈ અને વી હંમેશા બોલનાર માટે આવે છે. આઈ અને વી બોલનાર માટે આવે છે. હવે જે વ્યક્તિ સાંભળતો હોય એના માટે સાંભળનાર માત્ર એક જ હોય. મારો ભાઈ એક જ સાંભળે છે તો તું. અને સાંભળનાર વ્યક્તિ બે અથવા બે કરતા વધારે હોય તો યુ, તમે. યુ આવે છે બીજો પુરુષ એક વચન અને બીજો પુરુષ બહુવચન બંને માટે સાંભળનાર. અને સાંભળનાર આવે બીજા પુરુષમાં. મારો ભાઈ સાંભળે છે, તમે બધા સાંભળો છો, હું બોલું છું. બોલતા હોય પેલો પુરુષ, સાંભળતા હોય બીજો પુરુષ એક વચનમાં યુ અને બીજો પુરુષ બહુવચનમાં યુ. હવે હું બોલતો હોય, તમે સાંભળતા હોય, આપણી કોઈની વાત હોય જ નહીં. ગામની પંચાયત કરતા હોય, એક જ છોકરો હોય, નો બોલતો હોય, નો સાંભળતો હોય, આપણે એના વિશે વાત કરતા હોય. એક જ છોકરો હોય તો હી, એક જ છોકરી હોય તો સી, એક જ નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી હોય તો ઈટ. જો જેના વિશે વાત કરવામાં આવે છે તે બીજા અર્થમાં કેવું હોય તો બોલનાર અને સાંભળનાર ગામની પંચાયત કરે, બીજાની વાત કરે. જો તે ખુશ છે, તેણી ખુશ છે, તે પક્ષી છે, તો ત્રીજો પુરુષ એક વચન. અને છોકરા બે અથવા બે કરતા વધારે હોય તો ભલે, છોકરી બે અથવા બે કરતા વધારે હોય તો ભલે, પશુ પક્ષી પ્રાણી બે કરતા વધારે હોય તો ભલે. એટલે કે હી, સી અને ઇટ નું બહુવચન ધે. ત્રીજો પુરુષ બહુવચન ધે. બરોબર. હું એક જ હોય તો પ્રથમ પુરુષ એક વચન, પ્રથમ પુરુષ બહુવચન. મારો ભાઈ એક હોય તો હું એને કહેતો હોય તું ખુશ છો. આમાં હું બોલું, મારો ભાઈ સાંભળે, એ કઈ બોલતો નથી. યુ આર હેપી, તું ખુશ છો. યુ આર હેપી, તમે ખુશ છો. એક જ હોય તો બીજો પુરુષ એક વચન, તમે બધા બીજો પુરુષ બહુવચન. અને જેના વિશે વાત કરવામાં આવે છે તે ત્રીજો પુરુષ. એક જ છોકરો હોય તો હી, એક જ છોકરી હોય તો સી, નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણીમાં ઈટ. ચાલો, આઈ નું બહુવચન વી, યુ એક વચન અને બહુવચન બંનેમાં આવે છે. હી, સી, ઈટ ત્રણેયનું બહુવચન ધે. આ છે કર્તા વિભક્તિ. હવે કર્મ વિભક્તિ કોને કહેવાય? ઇમ્પોર્ટન્ટ છે. કર્મ હંમેશા ક્રિયાપદ પછી કર્મ આવે. પહેલે કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ વિભક્તિ. પેસિવ વોઇસમાં આ આવે છે. કોઈ પણ પ્રિપોઝિશન ઓન, વિથ, બાય, ઇન, ફોર એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે. પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. આ અગત્યનું છે. મી એટલે મને, અઝ એટલે અમને, આપણને, યુ એટલે તને, યુ એટલે તમને, હિમ એટલે તેને, હર એટલે તેણીને, ઈટ એટલે તેને, ધેમ એટલે તેઓને, તેમને. હવે સંબંધક વિભક્તિ માલિકી દર્શાવે છે. ચાલો, માલિકી દર્શાવે છે. આ જો માય, મારો, મારી, મારું, મારા. અવર, અમારો, અમારી, અમારું, અમારા. અથવા આપણો, આપણી, આપણું, આપણા. યોર, તારું, તારો, તારી, તારું, તારા. વરી યોર, તમારો, તમારી, તમારું, તમારા. હિઝ, તેનો, તેની, તેનું, તેના. હર, તેણીનો, તેણીના, તેણીનું, તેણીનો. ઈટ, તેનો, તેના, તેની, તેનું. ઇટ્સ પછી ધેર, તેઓના, તેઓની, તેઓનું, તેઓના. તેમનું, તેમનો, તેમની, તેમના. આ છે સંબંધક વિભક્તિ. આની આગળ કોઈ દિવસ આર્ટિકલ આવે નહીં. આના પછી કંઈક શબ્દ આવતો હોય, નાવું ના આવે, એકલું ન આવે, આ એકલું આવે. આ બેના સેન્સ બધાના જો અર્થ સેમ જ છે, પણ આ એકલું આવે, આ એકલું ન આવે. મારો ભાઈ, માય બ્રધર, અમારી ગાડી,
અવર કાર, તમારા રૂપિયા તો યોર મની, તેના મમ્મી છોકરા માટે હિઝ મધર, તેણીના પપ્પા હર ફાધર, તેના પીછા પક્ષી માટે ઇટ્સ ફેધર્સ. બરોબર. આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર. આ ગાડી મારી છે, ધીસ કાર ઇઝ માઇન. વાક્યના અંતે આવે છે, વાક્યના અંતે આવે છે. બરાબર. આ તમારું પુસ્તક છે, ધીસ ઇઝ યોર બુક. આ પુસ્તક તમારું છે, ધીસ બુક ઇઝ યોર્સ. ચાલો ને સ્વવાચક ભારવાચક. એક વચનમાં સેલ્ફ આવે, બહુવચનમાં સેલ્સ. માય સેલ્ફ, અવર સેલ્સ, યોર સેલ્ફ, યોર સેલ્સ, હિમ સેલ્ફ, હર સેલ્ફ, ઇટ સેલ્ફ, ધેમ સેલ્સ. બરાબર. બધાનું પીએચડી કરવાનું છે આપણે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. હું, મને, મારું, મારું, મારી જાતે. વી, અઝ, અવર, અવર્સ, અવર સેલ્સ. અમે, અમને, અમારું, અમારું, અમારી જાતે. અથવા આપણે, આપણને, આપણું, આપણું, આપણી જાતે. યુ, યુ, યોર, યોર, યોર સેલ્ફ. તું, તને, તારું, તારું, તારી જાતે. હજી એકવાર. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્સ. તમે, તમને, તમારું, તમારું, તમારી જાતે. જો એક વચનમાં યોર સેલ્ફ, બહુવચનમાં યોર સેલ્સ. હી, હિમ, હિઝ, હિઝ, હિમ સેલ્ફ. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. સી, હર, હર, હર્સ, હર સેલ્ફ. તેણી, તેણીને, તેણીનું, તેણીનું, તેણીની જાતે. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટ સેલ્ફ. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. બહુવચનમાં બધામાં આવશે. જો ધે, અવર સેલ્સ, યોર સેલ્સ, ધેમ સેલ્સ. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્સ. તેઓ, તેઓને, તેઓનું, તેઓનું, તેઓની જાતે. અથવા તેઓ, તેમને, તેમનું, તેમનું, તેમની જાતે. આ કોષ્ટક અગત્યનું છે. આ આવડે અંગ્રેજી લખતા, બોલતા, શીખતા, વાંચતાનો આધાર આના ઉપર છે. આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અઝ, અવર, અવર્સ, અવર સેલ્સ. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. યુ, યુ, યોર, યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્સ. હી, હિમ, હિઝ, હિઝ, હિમ સેલ્ફ. સી, હર, હર, હર્સ, હર સેલ્ફ. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટ સેલ્ફ. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમ સેલ્સ. વાક્યના શરૂઆતમાં આવે, ક્રિયાપદ પછી આવે, આની આગળ આર્ટિકલ નો આવે, આના પછી કંઈક નામ આવતું હોય, બોલી તમારા રૂપિયા, તમારી ગાડી, તમારા પપ્પા, તમારા મમ્મી, તેનો ભાઈ, તેના બહેન, ત્યાં તેની ગાડી, તેનું ઘર, આ આવે. આ બહુ રેર કેસમાં આવે છે. ને આપણે જાતે કાર્ય કરતા હોય તે હું મારું લેસન મારી જાતે કરું છું. હું મારી જાતે આવીશ, અમે અમારી જાતે આવશે, તે તેની જાતે આવશે, તેઓ તેઓની જાતે આવશે, તેણી તેણીની જાતે આવશે. થઈ જાવ તૈયાર. હવે આ જેટલા શબ્દ છે 2 2 4 2 6 2 8 ને 8 5 40 છે, 40 શબ્દ ઉપર પીએચડી. એ પેલા આવતીકાલે ભૂલતા નહીં મારા વાલા, આવતીકાલથી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ફ્રી. ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ ફ્રી. ચાલો. જો કર્તા વિભક્તિ વાક્યની શરૂઆતમાં આવે છે. કર્તા આવે વાક્યની શરૂઆતમાં, આને કહેવાય સબ્જેક્ટ. મીન્સ કે પહેલી કોલમ. આઈ, વી, યુ, હી, સી, ઇટ, ધે. આઈ એટલે હું અને મેં, વી અમે આપણે, યુ તું અને તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી માટે આવે, ઇટ એટલે તે નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, ધે એટલે તેઓ. તમે જોઈ શકો છો હું, મેં, અમે, આપણે, તે, તેણી, તે, તેઓ. વાક્યની શરૂઆતમાં સિમ્પલ વાક્ય. હું ફ્રી છું, સિમ્પલ વાક્ય. જો આઈ એમ ફ્રી. મેં પાણી પીધું, ભૂતકાળનું વાક્ય છે, સાદો ભૂતકાળ. કોઈ પણ કરતા હોય ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પીવું એટલે ડ્રિંકનું, ડ્રેન્ક. આઈ ડ્રેન્ક વોટર. અમે ફ્રી છીએ, અમે એટલે વી. ટુ બીનું વર્તમાન કાળનું રૂપ. એમ ઇઝ આર, વીમાં આવે આર, વી આર ફ્રી. તમને આવું ન આવડે ને, આ એમ ને ડ્રેન્ક કાંઈ વાંધો નહીં, આ જોવાનું
શરૂઆતમાં આવે ઓકે ચાલો અમે એટલે વી આપણે એટલે પણ વી જ થાય વી આર ફ્રી છોકરા માટે હી આવે તે ફ્રી છે હી ઇઝ ફ્રી તેણી ફ્રી છે સી ઇઝ ફ્રી જો તે ચકલી છે તે ઈટ આવે ઇટ ઇઝ અ સ્પેરો તે ચકલી છે ઇટ ઇઝ અ સ્પેરો તેઓ ફ્રી છે તેઓ એટલે ધે બહુવચનમાં આવે આર બહુવચનમાં આવે આર they are free they are free ચાલો બધા આવી ગયા તું હું કેવું મારા ભાઈને તું ફ્રી છો યુ આર ફ્રી તમે ફ્રી છો યુ આર ફ્રી આ બધા કર્તામાં આવે છે આ બધાય કર્તામાં આવે છે ચાલો હવે કર્મ ચાલો હવે કર્મ વિભક્તિ હવે આવશે કર્મ વિભક્તિ હવે આવશે કર્મ વિભક્તિ હવે આવશે કર્મ વિભક્તિ મારા વહાલા ચલો તે મને કહેશે તે એટલે હી વિલ કેવું એટલે ટેલ મી બધાય આવશે એક ક્રિયાપદ પછી હી વિલ ટેલ મી તેઓ આપણને કહેશે તેઓ એટલે ધે વિલ ટેલ અમને આપણને એટલે કર્મ વિભક્તિ છે ક્રિયાપદ પછી આવે મી એટલે મને અઝ એટલે અમને આપણને યુ એટલે તને તમને હિમ એટલે તેને હર એટલે તેણીને ઈટ એટલે તેને ધેમ એટલે તેઓને તેમને તેઓ તો તેઓ અમને કહેશે તેઓ આપણને કહેશે બેયમાં શું આવશે ધે વિલ ટેલ અઝ હું તને કહીશ હું એટલે આઈ કહીશ આઈ વિલ ટેલ યુ હું તને કહીશ આઈ વિલ ટેલ યુ હું તમને કહીશ એમાંય પણ આઈ વિલ ટેલ યુ હું તેને કહીશ છોકરા માટે આઈ વિલ ટેલ હિમ હું તેણીને કહીશ છોકરી માટે આઈ વિલ ટેલ હર હું તેને મદદ કરીશ પણ જો પશુ પક્ષી પ્રાણી આઈ વિલ હેલ્પ તેને કોઈ ઘાયલ પક્ષી હોય ઈજાગ્રસ્ત કોઈ પશુ પક્ષી પ્રાણી હોય હું તેઓને કહીશ જો હું તેઓને કહીશ હું તેમને કહીશ બેયમાં આઈ વિલ ટેલ ધેમ તમે જોઈ શકો છો ક્રિયાપદ પછી આવે છે મી અઝ યુ હિમ હર ઇટ ધેમ ચાલો સંબંધક વિભક્તિ મારો મારી મારું મારા ઓવર અમારો અમારી અમારું અમારા યોર તારો તારી તારું તારા અથવા તમારો તમારી તમારું તમારા હિઝ તેનો તેની તેનું તેના હર તેણીનો તેણીની તેણીનું તેણીના આના પછી કંઈક નામ આવતું હોય નામ મારો ભાઈ મારા રૂપિયા મારી ગાડી તેના પપ્પા તેના મમ્મી તેનો ભાઈ તેની ગાડી ઇટ્સ નિર્જીવ વસ્તુ માટે ધેર તેઓનું તેમનું જે જો આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર યાદ રાખજો મારા વહાલા મિત્રો બંને અલગ અલગ છે આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર આ મારી ગાડી છે આ મારી ગાડી છે ધીસ ઇઝ માય કાર અને આ ગાડી મારી છે તો ધીસ કાર ઇઝ માઇન ઈ આના પછી આવશે આ અમારી ગાડી છે આ આપણી ગાડી છે તો ધીસ ઇઝ અવર કાર ધીસ ઇઝ અવર કાર સંબંધક વિભક્તિની આગળ આર્ટિકલ નો આવે એના પછી કંઈક નામ આવતું હોય મારો ભાઈ મારી બેન મારા પપ્પા મારું ઘર બધાયમાં માય આવે અમારા રૂપિયા અમારી ગાડી અમારું ઘર અમારું ખેતર બધાયમાં અવર આવે
તારો ભાઈ, તારી બેન, તારા પપ્પા, તારા મમ્મી, તમારો ભાઈ, તમારા બેન, તમારા પપ્પા, તમારા મમ્મી, બધામાં યોર આવે. છોકરા માટે તેનો ભાઈ, તેના મમ્મી, તેના પપ્પા, તેની ગાડી, તો હિઝ આવે. છોકરી માટે તેણીના પપ્પા, તેણીના મમ્મી, તેણીનો ભાઈ, તેણીના બેન, તેણીના રૂપિયા, હર આવે. ચાલો, આ તારી ગાડી છે, આ તમારી ગાડી છે, બેયમાં ધીસ ઇઝ યોર કાર. આ તેની ગાડી. જો છોકરા માટે હોય ને તો ધીસ ઇઝ હિઝ કાર. આ તેણીની ગાડી છે. છોકરી માટે ધીસ ઇઝ હર કાર. જસ્ટ એક્ઝામ્પલ, આ તેનું પીછું છે. પક્ષી માટે હોય તો ધીસ ઇઝ ઇટ્સ ફેધર. આ તેઓની ગાડી છે, આ તેમની ગાડી છે, એમાં આવશે ધીસ ઇઝ ધેર કાર. આ જ વાક્ય, આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર. આ ગાડી મારી છે, ધીસ કાર ઇઝ માઇન. આ ગાડી અમારી છે, ધીસ કાર ઇઝ અવર્સ. આ છે સંબંધક વિભક્તિ, નામમાં આવે છે મારા વાલા. જો આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર, વાક્યના અંતે આવે, એકલું આવે છે. માઇન, અવર્સ, યોર્સ, હિઝ, હર્સ, ઇટ્સ, ધેર્સ. આ ગાડી મીન્સ કે ધીસ કાર ઇઝ માઇન. આ ગાડી, જો આ મારી ગાડી છે, ધીસ ઇઝ માય કાર. આ ગાડી મારી છે, ધીસ કાર ઇઝ માઇન. આ તમારા રૂપિયા છે, ધીસ ઇઝ યોર મની. આ રૂપિયા તમારા છે, ધીસ મની ઇઝ યોર્સ. આ તમારું છે, ધીસ ઇઝ યોર્સ. આ મારું છે, ધીસ ઇઝ અવર્સ. આ ગાડી અમારી, આપણી છે, ધીસ કાર ઇઝ અવર્સ. આ ગાડી તારી અથવા તમારી છે, બેમાં આવશે ધીસ કાર ઇઝ યોર્સ. આ ગાડી તેની છે, છોકરા માટે, સોરી, ધીસ કાર ઇઝ હિઝ. છોકરી માટે આ ગાડી તેણીની છે, ધીસ કાર ઇઝ હર્સ. આ પીછું તેનું છે, ધીસ ફેધર, એક જ પીછું છે, ઇઝ ઇટ્સ. આ ગાડી તેમની છે, આ ગાડી તેઓની છે, ધીસ કાર ઇઝ ધેર્સ. ધેર્સ. હવે આવશે સ્વવાચક. માય સેલ્ફ, માય સેલ્ફ મારી જાતે, અવર સેલ્સ અમારી જાતે અથવા આપણી જાતે, યોર સેલ્ફ તારી જાતે, યોર સેલ્સ તમારી જાતે, હિમ સેલ્ફ તેની જાતે, છોકરા માટે, હર સેલ્ફ તેણીની જાતે, ઇટ સેલ્ફ તેની જાતે, ધેમ સેલ્સ તેઓની જાતે, તેમની જાતે. વાક્યના અંતે મોસ્ટ ઓફ આવે છે. હું આવીશ. જો હું આવીશ એટલે આઈ વિલ કમ. હું આવીશ, આઈ વિલ કમ, સાદા ભવિષ્યકાળનું વાક્ય છે. હું આવીશ, આઈ વિલ કમ. મારી જાતે, માય સેલ્ફ. હું મારી જાતે આવીશ. બરાબર. અમે અમારી જાતે આવશું અથવા આપણે આપણી જાતે જઈશું. જો અમે અમારી જાતે આવશું તો વી વિલ કમ અવર સેલ્સ. અમે અમારી જાતે જઈશું. વી વિલ ગો અવર સેલ્સ. તું તારી જાતે આવી રહ્યો છે. યુ આર કમિંગ યોર સેલ્ફ. તમે તમારી જાતે આવી રહ્યા છો. યુ આર કમિંગ યોર સેલ્સ. તે તેની જાતે આવશે. હી વિલ કમ હિમસેલ્ફ. તેણી તેણીની જાતે આવશે. સી વિલ કમ હરસેલ્ફ. તે તેની જાતે ઉડશે, પક્ષી માટે. ઇટ વિલ ફ્લાય ઇટ સેલ્ફ. તેઓ તેમની જાતે આવશે અથવા તેઓ તેઓની જાતે આવશે. ધે વિલ કમ ધેમ સેલ્સ. ધેમ સેલ્સ. તમારા માટે તનતોડ મહેનત કરીને જે આ કોષ્ટક હતું એ બનાવ્યું હતું. ખૂબ અગત્યનું છે મારા વાલા. એ પહેલા આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આવતીકાલથી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ શરૂ થઈ રહ્યો છે, પણ એ પહેલાં આ વિડીયો અગત્યનો છે. આવતીકાલ 4 તારીખ રવિવારથી ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રીમાં ચાલુ.
તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. આ વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ અને હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. તમે ફટાફટ ગ્રુપમાં જોડાઈ જાઓ, તમારા મિત્રને પણ ગ્રુપમાં એડ કરી દો, તમામ ગ્રુપમાં શેર કરી નાખો. જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી, જે વ્યક્તિને ખરેખર દિલથી અંગ્રેજી ભણવું છે, ગુજરાતના દરેક વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચાડજો પ્લીઝ. આપ સાથ હે તો ફિર કિયા બાત હે. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. પણ એ પહેલા આ ટેબલ અગત્યનું છે. આ ટેબલ એટલે બીજા અર્થમાં કેવું હોય તો આ ટેબલ એટલે કે બીજા અર્થમાં વાત કરીએ તો આઈ, મી, માય, માઇન, માય સેલ્ફ. હું, મને, મારું, મારું, મારી જાતે. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્સ. અમે, અમને, અમારું, અમારું, અમારી જાતે. અથવા આપણે, આપણને, આપણું, આપણું, આપણી જાતે. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. તું, તને, તારું, તારું, તારી જાતે. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ. તમે, તમને, તમારું, તમારું, તમારી જાતે. છોકરા માટે હી, હિમ, હીઝ, હિઝ, હિમસેલ્ફ. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. સી, હર, હર, હર્સ, હરસેલ્ફ. તેણી, તેણીને, તેણીનું, તેણીનું, તેણીની જાતે. ઇટ, ઇટ, ઇટ્સ, ઇટ્સ, ઇટસેલ્ફ. તે, તેને, તેનું, તેનું, તેની જાતે. ધે, ધેમ, ધેર, ધેર્સ, ધેમસેલ્વ્સ. તેઓ, તેઓને, તેઓનું, તેઓનું, તેઓની જાતે. અથવા તેઓ, તેમને, તેમનું, તેમનું, તેમની જાતે. ચાલો, વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપી દેજો. આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. અંગ્રેજી લખવા, બોલવા, શીખવા, વાંચવા માટેનું પહેલું પગથિયું એટલે સર્વનામનું કોષ્ટક આવડે તો આવડે. બધાય કરતા, કર્મ, સંબંધક વિભક્તિના 2 પ્રકાર અને સ્વવાચક, ભારવાચકો. વિડીયો તમને કેવો લાગ્યો, લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલથી જોરદાર દે ધના ધન ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ એકદમ ફ્રીમાં. ચાલો મળીએ આવતીકાલે, પહેલો દિવસ. એ પહેલા આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો મળીએ નવા વિડીયો સાથે આવતીકાલથી, નવો કોર્સ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.